બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માતા લક્ષ્મીજીને ઘોડી બની જવાનો શ્રાપ કોણે આપ્યો હતો. એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં દેવી લક્ષ્મીજી સાથે બિરાજમાન હતા. તે જ ક્ષણે સૂર્યપુત્ર રેવંત ઉચેશ્રવા નામના ઘોડા પર સવાર થઈને આવ્યા. ઉચેશ્રવા નામનો ઘોડો બધા ગુણોથી ભરપૂર હતો અને અત્યંત સુંદર હતો. તેની સુંદરતા બીજા કોઈ ઘોડા કરતા અજોડ અને અલગ હતી. માતા લક્ષ્મીજી તેની સુંદરતા જોઈ રહ્યા હતા. જ્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને ઘોડા તરફ મંત્રમુગ્ધ અને એકીટસે જોયા, ત્યારે તેમણે તેનું ધ્યાન ઘોડા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ માતા લક્ષ્મીજી ઘોડો જોવામાં જ મગ્ન રહ્યા. તેને હલાવ્યા પછી પણ માતા લક્ષ્મીજીનું ધ્યાન ભંગ થયું નહીં. આને પોતાની અવગણનાની નિશાની માનીને ભગવાન વિષ્ણુ ગુસ્સે થયા અને માતા લક્ષ્મીજીને શ્રાપ આપ્યો. તમે આ ઘોડાની સુંદરતામાં એટલા ખોવાઈ ગયા છો કે મેં તમને વારંવાર હલાવ્યા પછી પણ તમારું ધ્યાન તેના પર જ કેન્દ્રિત રહ્યું. તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે ઘોડી બની જશો. જ્યારે માતા લક્ષ્મીજીનું ધ્યાન તૂટી ગયું અને તેને શ્રાપ વિશે ખબર પડી, ત્યારે તેઓ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા, ક્ષમા માંગવા લાગ્યા. હું તમારા વિના એક ક્ષણ પણ રહી શકીશ નહીં. તેથી કૃપા કરીને મારા પર દયા કરો અને તમારો શ્રાપ પાછો લઈ લો. પોતાના શ્રાપમાં ફેરફાર કરતા તેમણે કહ્યું, શ્રાપ સંપૂર્ણપણે પાછો લઈ શકાતો નથી, પણ હા, ઘોડીના રૂપમાં પુત્રને જન્મ આપ્યા પછી તમે આ યોનિમાંથી મુક્ત થશો અને તમે ફરીથી મારી પાસે પાછા આવશો. ભગવાન વિષ્ણુના શ્રાપથી ઘોડીમાં પરિવર્તિત થયેલા માતા લક્ષ્મીજીએ યમુના અને તમસા નદીઓના સંગમ પર ભગવાન શિવની તપસ્યા શરૂ કરી. માતા લક્ષ્મીજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ માતા પાર્વતી સાથે પહોંચ્યા. તેમણે માતા લક્ષ્મીજીને તેમની તપસ્યાનું કારણ પૂછ્યું. માતા લક્ષ્મીજીએ તેમના ઘોડીમાં પરિવર્તિત થવાની આખી કથા કહી અને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શિવે કહ્યું, દેવી, તમે ચિંતા ના કરો. આ માટે હું ભગવાન વિષ્ણુને ઘોડાનું રૂપ ધારણ કરવા અને તમારી સાથે આનંદ માણવા અને તમારાથી પોતાના જેવો પુત્ર ઉત્પન્ન કરવા માટે મનાવીશ, જેથી તમે જલ્દી તેમની પાસે પાછા જઈ શકો. ભગવાન શિવના શબ્દો સાંભળીને ઘોડીના રૂપમાં રહેલા માતા લક્ષ્મીજી ખૂબ જ ખુશ થઈ ગયા. તેમને ખ્યાલ આવવા લાગ્યો કે તે ટૂંક સમયમાં શ્રાપમાંથી મુક્ત થઈને ભગવાન હરિ વિષ્ણુને પ્રાપ્ત કરશે. ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા. ઘોડીના વેશમાં માતા લક્ષ્મીજીએ ફરીથી તપસ્યામાં લીન થઈ ગયા. ઘણો સમય પસાર થયો
પણ ભગવાન વિષ્ણુ તેમની નજીક ન આવ્યા. પછી તેમણે ફરીથી ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રગટ થયા. તેમણે લક્ષ્મીજીને પ્રસન્ન કરતા કહ્યું, દેવી, ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા હોય છે. ભગવાન વિષ્ણુ ચોક્કસ ઘોડાના રૂપમાં તમારી પાસે આવશે. આટલું કહીને ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા. કૈલાસ પહોંચ્યા પછી ભગવાન શિવે ભગવાન વિષ્ણુને ઘોડાનું રૂપ ધારણ કરીને માતા લક્ષ્મીજી પાસે કેવી રીતે મોકલવા તે વિશે વિચારવાનું શરૂ કર્યું. અંતે તેમણે પોતાના એક ગણ ચિત્રરૂપને ભગવાન વિષ્ણુ પાસે પોતાના દૂત તરીકે મોકલ્યો. ચિત્રરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચ્યા. ભગવાન શિવના દૂત આવ્યા છે તે જાણીને ભગવાન વિષ્ણુએ દૂતને સંપૂર્ણ સમાચાર કહેવા કહ્યું. દૂતે ભગવાન શિવના શબ્દો તેમને સંભળાવ્યા. અંતે ભગવાન વિષ્ણુ ભગવાન શિવના પ્રસ્તાવ સાથે સંમત થયા અને તેમણે ઘોડાનું રૂપ ધારણ કર્યું અને યમુના અને તમસા નદીના સંગમ પર પહોંચ્યા, જ્યાં દેવી લક્ષ્મીજી ઘોડીના રૂપમાં તપસ્યા કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુને ઘોડાના રૂપમાં આવતા જોઈને ઘોડીના રૂપમાં રહેલા દેવી લક્ષ્મીજી ખૂબ જ ખુશ થઈ ગયા. બંને સાથે આનંદ કરવા લાગ્યા. થોડા સમય પછી દેવી લક્ષ્મીજી ગર્ભવતી થયા. સમય જતાં તેમના ગર્ભમાંથી એક સુંદર બાળકનો જન્મ થયો. ત્યારબાદ માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ગયા. તેમના ગયા પછી યયાતિના પુત્ર તુર્વસુએ બાળકના ઉછેરની જવાબદારી લીધી, કારણ કે તે નિસંતાન હતા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા. બાળકનું નામ હૈહય રાખવામાં આવ્યું. સમય જતાં હૈહયના વંશજો હૈહય વંશી તરીકે જાણીતા થયા. તો બાપુ, આ હતો માતા લક્ષ્મીજીને ઘોડી બની જવાનો શ્રાપ કોણે આપ્યો હતો એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.